નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગુજરાતી વિષયના અભ્યાસના આ વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આચાર્ય વિનોબા ભાવે દ્વારા લખાયેલો ગદ્ય 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિનો, જેનો સાહિત્ય પ્રકાર છે નિબંધ, અથવા તો તમે ચિંતન નિબંધ પણ લખી શકો છો, અને એમનું ઉપનામ છે આચાર્ય। મિત્રો, અગાઉના વિડીયોના અભ્યાસને આપણે આજના વિડીયોના અભ્યાસ સાથે સાંકળી લઈએ। અગાઉના વિડીયોમાં મિત્રો આપણે વિનોબા ભાવે એટલે કે આપણા સર્જકનો પરિચય મેળવ્યો હતો, અને ત્યારબાદ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ ગદ્યમાં સર્જક આપણને શું સમજાવવા માગે છે, શું કહેવા માગે છે, એનો આપણે ટૂંકો સાર મેળવ્યો હતો। તો ચાલો આજે આપણે આગળ વધીએ અને ગદ્યની શરૂઆત કરીએ। લેખક કહે છે, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, ને વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું। પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે। મિત્રો, સર્જક આપણને કહે છે કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે આપણો સ્વભાવ। આમ તો મિત્રો આપણે પ્રકૃતિ એટલે નેચર જાણીએ છીએ કે પ્રકૃતિના જુદા જુદા તત્વોમાંથી આપણને જે સૌંદર્યતા પ્રાપ્ત થાય છે એ, પણ અહીંયા પ્રકૃતિ એટલે કે આપણા સ્વભાવના સૌંદર્યતાની વાત કરી છે કે આપણે માણસ છીએ અને માણસ બનીને રહીએ તો વધારે સારું છે। એટલે પ્રકૃતિ એટલે આપણો સહજ સ્વભાવ। ક્યારેક આપણે વધારે પડતા ગુસ્સે થઈ જતા હોઈએ છીએ, ક્યારેક આપણે બિલકુલ ચૂપ થઈ જતા હોઈએ છીએ, ક્યારેક આપણે વધારે પડતા બોલકા હોઈએ છીએ, તો આ આપણો સ્વભાવ પડી જાય છે અને એને આપણે પ્રકૃતિ કહીએ છીએ। એટલે કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ। સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે તમારો જે સ્વભાવ છે એ સ્વભાવમાં તમે સુધારો વધારો કરો છો। તમને ખબર પડી જાય છે કે આ મારામાં ખામીઓ છે। દાખલા તરીકે આપણે વાતે વાતે બહુ ગુસ્સે થઈ જતા હોઈએ, તો એ ગુસ્સે થવું એ આપણી ખામી છે, અને જ્યારે આપણને એનો અહેસાસ થાય છે ત્યારે આપણે એ ખામીને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। એટલે કે આપણી પ્રકૃતિથી આપણે ઉપરની તરફ ઉઠી ગયા, આપણે એક સ્ટેપ આગળ વધી ગયા, તો એ થશે આપણી સંસ્કૃતિ। અને વિકૃતિ એટલે સહજ સ્વભાવ કરતાં નીચે પડી જવું। એટલે કે આપણે ગુસ્સે થઈએ છીએ, આપણને ખામીનો અહેસાસ પણ છે, અને છતાંય આપણે એને સુધારતા પણ નથી, અને આપણા વર્તનમાં આપણે વધારે પડતું એને લઈ લેતા હોઈએ છીએ। આપણા વર્તનમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી, પણ એના દ્વારા આપણે બીજાને દુઃખી કરતા હોઈએ છીએ, એટલે આપણે વિકૃત માનસિકતાવાળા બની જઈએ છીએ। તો એ છે આપણી વિકૃતિ, કે આપણે સહજ સ્વભાવ કરતાં નીચેની તરફ જતા રહીએ છીએ। આ બંનેની વચ્ચે, સંસ્કૃતિ અને વિકૃતિની વચ્ચે પ્રકૃતિ આવેલી છે। એટલે એનો અર્થ એ થયો કે જે છે એ મુખ્ય પાયો તમારી પ્રકૃતિ છે। જો પ્રકૃતિથી ઊંચા ઉઠો છો તો સંસ્કૃત બની જાઓ છો, અને એના કરતાં નીચે ઉતરો છો તો વિકૃત બની જાઓ છો। એટલે ટૂંકમાં આપણે પ્રકૃતિને સહજ રીતે પકડી રાખવાની છે। પહેલાં તો એ એકદમ સહજ છે, સાહજિક છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકતો નથી। ઝડપથી કરવો હોય તો એ શક્ય નથી, એને વાર લાગે છે। નોર્મલ છે, નોર્મલ એટલે સામાન્ય છે, કે બાળક જન્મે એની સાથે એ એનો સ્વભાવ જોડાઈ ગયેલો હોય છે। માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે। એટલે ટૂંકમાં લેખક આપણને સમજાવવા માગે છે કે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ ત્રણેય તત્વો આપણી અંદર જ રહેલા છે, પણ આપણે એને ઓળખી નથી શકતા, અને ઓળખી નથી શકતા એટલે આપણે એ દિશામાં આગળ વધી નથી શકતા। એટલે દરેક વ્યક્તિની પાસે પ્રકૃતિ પણ હોય છે, વિકૃતિ પણ હોય છે, અને સંસ્કૃતિ પણ હોય છે। તો એનું ઉદાહરણ આપણને સર્જક આપે છે, અને એમના માટે બહુ સરસ ઉદાહરણ એમણે સમજાવ્યું છે। ભૂખનું ઉદાહરણ લીધું છે મિત્રો, કે જે આપણે દરેક વ્યક્તિ અનુભવતા હોઈએ છીએ। ભૂખ લાગે છે, અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે।
આપણે ઘરે હોઈએ કે બહાર હોઈએ, આપણને ભૂખ બધાને લાગે છે, ચાહે નાનું બાળક હોય યા તો વૃદ્ધ હોય, પણ ભૂખ દરેકને લાગે છે. અને ભૂખને મિટાવવા માટે આપણે બધા મહેનત કરતા હોઈએ છીએ. એટલે કહે છે કે ભૂખ લાગે અને આપણે તરત ખાઈ લઈએ છીએ, તો એ આપણી પ્રકૃતિ છે, એમાં આપણે કશું કરવાની જરૂર રહેતી નથી. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. ભૂખ નથી લાગી પણ મોઢા આગળ ખાવાનું લાવીને મૂક્યું છે, અથવા તો વેફર લાવીને મૂકી છે, અથવા તો ચણા લાવીને મૂક્યા છે, તો ભૂખ નથી લાગી છતાં આપણે લઈને ખાઈ લેતા હોઈએ છીએ. એને એક પ્રકારે ખાઉધરાપણું કહેવાય. તો ભૂખ લાગે છે અને ખાઈએ છીએ એ પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં ખાઈએ છીએ એ આપણી વિકૃતિ છે. તો હવે તો મિત્રો પ્રકૃતિ અને વિકૃતિ બે આવી ગયું. ભૂખ લાગી અને ખાધું એ પ્રકૃતિ, ભૂખ ના લાગી અને ખાધું એ વિકૃતિ. તો પછી સંસ્કૃતિ કોને કહેવાય? તો સર્જક કહે છે, ભૂખ લાગી છે પણ આજે એકાદશી છે, એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. કે ભૂખ લાગી છે, ખાવાનું પણ છે, આપણે એને કાઢીને ખાઈ પણ શકીએ છીએ, એટલા આપણે સક્ષમ છીએ, છતાં આજે એકાદશી એટલે 11 છે, એટલે ભગવાનને સ્મરણ કરીને એક ઉપવાસ રાખેલો છે. અને એ ઉપવાસમાં આપણે એક જ ટાઈમ ખાવાનું છે. ભલે તમને સવારે ભૂખ લાગી હોય, પણ બપોરના સમયે ખાવાનું છે, કાં તો રાતના સમયે ખાવાનું છે. એટલે કે ભૂખ લાગી છે, ખાવાનું પડ્યું છે મોઢા આગળ, પણ છતાંય આપણી સંસ્કૃતિ, આપણા રીત, આપણી પ્રથાઓ અનુસાર આપણે ઉપવાસ રાખીએ છીએ. અને એ ઉપવાસ રાખ્યો છે એટલા માટે આપણે ખાતા નથી. તો એ થશે મિત્રો આપણી સંસ્કૃતિ. એટલે કહેવાનો અર્થ છે કે ભૂખ લાગી અને ખાધું એ આપણી પ્રકૃતિ છે. ભૂખ નથી લાગી છતાં ખાધું એ આપણી વિકૃતિ છે. પરંતુ ભૂખ લાગી છે, ખાવાનું પડ્યું છે મોઢા સામે, પણ છતાંય ભગવાનને યાદ કરી અને આપણે જે ઉપવાસ રાખ્યો છે એને દ્રઢપણે ખાધા વગર ટકાવી રાખીએ છીએ, એ આપણી સંસ્કૃતિ છે. ત્યાર પછી મિત્રો આપણને એક બીજું ઉદાહરણ આપ્યું છે, મહેનતનું ઉદાહરણ. આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે મહેનત કરીએ છીએ, એ મહેનતનું આપણને વળતર મળે છે અને આપણે ખાતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં કહીએ તો આપણી મહેનતનું ફળ આપણે ભોગવીએ છીએ. એ આપણી પ્રકૃતિ છે, એમાં કશું ખોટું નથી. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. પણ મિત્રો કહે છે કે આપણે મહેનત નથી કરતા, આપણે મહેનત કરવી જ નથી, પણ ખાવાની, ફળ ભોગવવાની આશા ચોક્કસ રાખીએ છીએ. તો એ ફળ ભોગવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે બીજાની મહેનતનું લૂંટીને ખાઈ લેતા હોઈએ છીએ. દાખલા તરીકે મિત્રો ચોર જે ઘરમાં ચોરી કરવા માટે જાય છે, એ ઘરના માલિકની મહેનતની વસ્તુઓ અંદર છે. એણે પૈસા ભેગા કર્યા હોય, ચાહે દાગીના ભેગા કર્યા હોય, ગમે તે છે, પણ ટૂંકમાં એ ઘર માલિકની મહેનતનું પરિણામ છે. અને ચોર આવી અને એને ચોરી અને જતો રહે છે, એની મહેનતનું નથી, છતાં એણે લૂંટીને ખાધું છે. તો એ એની થશે વિકૃતિ. હવે મિત્રો, કદાચ કોઈ છોકરો વધારે પડતું ઇન્ટેલિજન્ટ હોય અને એને કોમેન્ટ કરવાની મન થાય, તો એમ પણ કહી શકે કે મેડમ, ચોરી કરવામાં મહેનતની તો જરૂર છે ને. વાત સાચી છે મિત્રો કે ચોરી કરવામાં મહેનતની જરૂર પડે છે, પણ એ મહેનત બીજાની મહેનતને લૂંટી લાવનારી છે. એટલા માટે એ સંસ્કૃતિની દ્રષ્ટિએ યોગ્ય કહેવાય નહીં, આપણા સંસ્કારોની દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે એ મહેનત ના કહેવાય, એ માત્ર લૂંટફાટ કહી શકાય, ચોરી કહી શકાય. તો આપણે મહેનત કરી અને આપણે ખાધું, એ આપણી પ્રકૃતિ છે. બીજાની મહેનત હતી અને આપણે લૂંટીને ભોગવી લીધું, એને ફળ મળી ગયું આપણને, તો એ આપણી વિકૃતિ થાય છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. કે
આપણને બધાને ખબર છે મિત્રો કે આપણે બીજાનું કમાયેલું ખાઈએ છીએ અથવા તો બીજાનું લૂંટીને ભોગવતા હોઈએ છીએ, તો એ દરેક વ્યક્તિ થોડા ઘણા અંશે કરતું જ હોય છે અને કરે છે ત્યારે એને પ્રકૃતિ સમજી બેસે છે. કાયમી નથી કરી શકતું. એને દરરોજ ચોરી કરવાનું મન નથી થતું, દરરોજ બીજાનું લૂંટીને ખાવાનું મન નથી થતું, એનો કાયમી સ્વભાવ નથી, પણ છતાંય એ વિકૃતિ એના હૃદયમાં, એના મનમાં જન્મી ચૂકે છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પ્રાચીન સમયથી અત્યાર સુધીના સમયમાં મિત્રો આ વસ્તુ આપણને જોવા મળે છે. હું એવું નથી કહેતી કે બધા જ પોતાની જ મહેનતનું ખાય છે. મિત્રો સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ, આપણે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે ભ્રષ્ટાચારમાં માત્ર નજીવું કામ કરવા માટે પણ આપણે પૈસા ચૂકવવા પડે છે. તો આપણી સાચી મહેનતના પૈસા છે, પણ એક ભ્રષ્ટાચારના દાનવને આપણે ધરી દેવા પડે છે. તો એ વ્યક્તિની તો વિકૃતિ છે, પણ આપણી એ પ્રકૃતિ તો નથી જ. ભ્રષ્ટાચારી બનવું અથવા તો લાંચ રૂશ્વત આપવી એ આપણો સ્વભાવ નથી, એ વિકૃતિ છે. અને એટલા માટે આપણું કામ સરળતાથી થાય એટલા માટે આપણે આપી દેતા હોઈએ છીએ. એટલે કે પહેલેથી પ્રાચીન સમયથી અત્યાર સુધી આપણને આ વસ્તુઓ દેખાય છે, પણ એ ક્યારેય આપણી સંસ્કૃતિનો ભાગ બની શકે નહીં. એ આપણી સંસ્કૃતિ હોય જ નહીં. પરંતુ હવે આપણને સર્જક કહે છે કે સાચા અર્થમાં સંસ્કૃતિ એટલે શું? કે આપણે મહેનત કરી, આપણે ફળ ભોગવ્યું, એ આપણી પ્રકૃતિ. બીજાની મહેનત હતી અને લૂંટીને આપણે ફળ ભોગવ્યું, એ વિકૃતિ. પણ મહેનતના સંદર્ભમાં સંસ્કૃતિ એટલે શું? તો સર્જક કહે છે કે આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં. આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. કે આપણે મહેનત કરી છે, એનું વળતર આપણને મળ્યું છે, પણ આપણે એને એકલા ખાવા માંગતા નથી. આપણે એને વહેંચીને ખાઈએ છીએ અને બીજાને મદદની જરૂર હોય તો આપણે કરીએ છીએ. તો એ આપણી સંસ્કૃતિ થાય છે. હવે મિત્રો ચિંતન નિબંધ છે, સ્ટોરી તો છે નહીં એટલે કે તમને બહુ જ વધારે પડતો રસ આવે, પણ છતાંય મિત્રો વાત બહુ ઊંડી અને ગહન છે, એટલે સમજજો ચોક્કસ. કે આપણે મહેનત કરી છે. દાખલા તરીકે મેં એક દિવસ મહેનત કરી અથવા તો તમે એક દિવસ મહેનત કરી અને એક દિવસના તમને 1000 રૂપિયા મળે છે. હવે એ 1000 રૂપિયા લઈને તમે ઘરે આવો છો અને ઘરે થોડા સમય પછી તમારા મિત્ર આવે છે અને તમને એવું કહે છે કે ભાઈ મને તું 500 રૂપિયા ઉધાર આપને. હવે મિત્રો એ 1000 રૂપિયાની જરૂર આપણે તો છે જ, આપણે મહેનત કરી છે, આપણે એનું ફળ ભોગવવાનું છે, પણ છતાંય આપણી જરૂરિયાત હોવા છતાં આપણે એ વ્યક્તિને આપણે પૈસા આપીએ છીએ, એને મદદ કરીએ છીએ. એટલે કે આપણી મહેનતના ફળને આપણે વહેંચીને ભોગવીએ છીએ. તો એ થશે આપણી સંસ્કૃતિ, કારણ કે આપણા હૃદયમાં બીજાને મદદ કરવાની ભાવના છે અને એ આપણી સંસ્કૃતિમાં ભરપૂર છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. જો મિત્રો ફરક અને અંતરનો અર્થ એક જ થાય છે, છતાં પણ સર્જકે 2 શબ્દો એકસાથે વાપર્યા છે. કેમ એવું કર્યું હશે? તો અહીંયા આપણને કહે છે કે માણસ અને પશુ એટલે પ્રાણીઓની અંદર ફરક છે, ભેદ તો છે. આ ભેદ આપણને કઈ રીતે બતાડ્યું છે મિત્રો? શારીરિક ભેદ બતાડેલું છે. કે આપણે માણસ છીએ, આપણને બુદ્ધિ આપી છે, આપણને વાણી આપેલી છે, આપણે આપણું ખાવાનું બનાવી શકીએ છીએ, આપણે ખાઈ શકીએ છીએ. પ્રાણી પણ એનો શિકાર કરી શકે છે અને ખાઈ શકે છે, પણ છતાંય એ બોલી નથી શકતું. એટલે કે આપણી અને એની શારીરિક રચનામાં ફેરફાર છે, એ ફરક બતાડ્યો છે. અને બીજો શબ્દ કયો છે? અંતર. તો મિત્રો અંતર શબ્દ એ પ્રકૃતિ એટલે કે સ્વભાવના અર્થમાં સર્જકે વાપર્યો છે. કે શારીરિક ફરક તો છે જ, પણ સાથે સાથે પ્રકૃતિ એટલે કે સ્વભાવનો ફરક પણ છે. આ અંતરને વધારવું, આ અંતરને આપણે શું કરવું જોઈએ? વધારવું જોઈએ.
દાખલા તરીકે મિત્રો, પ્રાણીઓ છે એ તરફ મારી અને શિકાર કરે છે, એને પણ રચના ઈશ્વરે કરી છે, આપણી રચના પણ ઈશ્વરે કરી છે. એટલે એ તરફ મારી અને પોતાનો શિકાર શોધી કાઢે છે અને એને મારીને ખાઈ જતો હોય છે. અને આપણે શું કરીએ છીએ કે આપણે કદાચ ચાલતા હોઈએ અને નાનું અમથું જીવડું કચરાઈ જતું હોય અથવા તો પછી કંઈ આપણા પગ નીચે આવી જતું હોય તો આપણામાં પણ એને બચાવવાની વૃત્તિ રહેલી હોય છે. તો આપણે પગ સાઈડમાં મૂકી દઈએ છીએ અને નીકળી જતા હોઈએ છીએ. આપણે એને નુકસાન કરતા નથી. આ ફરક, આ અંતર આપણા સ્વભાવનું છે. એટલે કે આપણે એ અંતરને, એ પ્રકૃતિના અંતરને વધારવાની જરૂર છે. આપણે પશુ બનવાની જરૂર નથી, પણ માણસ બનવાની જરૂર છે. પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. વર્ધન એટલે જાળવણી કરવી, સંસ્કૃતિ એટલે સંસ્કારોની, કે આપણે પશુપણામાંથી બહાર નીકળીએ. પશુપણું એટલે આપણી વિકૃત માનસિકતાઓમાંથી આપણે બહાર નીકળીએ અને માણસ બનવાની દિશામાં જ્યારે આપણે આગળ વધીએ ને ત્યારે જ આપણે આપણા સંસ્કારોને જાળવણી કરી છે. આપણી સંસ્કૃતિને વર્ધન એટલે વધાર્યું છે. આપણી સંસ્કૃતિને વધારવાનો પ્રયત્ન કર્યો છે એવું કહી શકાય. હવે મિત્રો, અહીંયા થોડુંક મને દુઃખ પણ થાય કે ભગવાને બહુ સમજદારીથી માણસને સીધો બનાવ્યો. ગાયને આડી બનાવી, ભેંસને આડી બનાવી, વાઘને, સિંહને, બધા પ્રાણીઓને આડા બનાવ્યા છે. કૂતરો પણ આડો, બિલાડી પણ આડી. પણ મિત્રો, જ્યારે હકીકતમાં ભગવાનની આ રચનાને વિચારીએ ને તો ભગવાને પ્રાણીઓ આડા બનાવ્યા છે પણ એ બધા કામમાં સીધા છે. અને માણસને ભગવાને સીધો બનાવ્યો છે પણ એ દરેક કામમાં આડો છે. એટલે કે આ આપણી વિકૃતિ છે અને આપણે એને છોડવાની જરૂર છે. પણ મિત્રો, ઘણા સમયથી આપણો સ્વભાવ પડી ગયો છે એટલે એને છોડતા વાર તો લાગશે, પણ છૂટવો જોઈએ એ અગત્યનું છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. કે આપણે બધા, માણસ શું કરે છે? સુખ શોધે છે, આનંદ શોધે છે અને બસ પોતાની જીવનને બહુ સરળતાથી જીવી જવું છે, કોઈ પણ મુશ્કેલી વગર. એને ભૌતિક સુખ સગવડો બધી જોઈએ છે, પરિવાર જોઈએ છે, પ્રગતિ જોઈએ છે. તો માણસ સુખ પણ શોધે છે, આનંદ પણ શોધે છે અને મેળવે પણ છે. અને એ દરેક વ્યક્તિની મહત્વાકાંક્ષા હોય છે, એ વાત સાચી છે. પણ આનંદ મળ્યા પછી, સુખ મળ્યા પછી ખરેખર એ કયું છે? વિકૃત સુખ છે, પ્રાકૃત સુખ છે કે પછી સુસંસ્કૃત સુખ છે? એ આપણે જોવું જોઈએ. દાખલા તરીકે મિત્રો, આપણને પૈસા મળ્યા, 5,000 રૂપિયા માનો કે આપણે જતા હતા અને રસ્તામાં આપણને મળી ગયા. તો એ 5,000 રૂપિયા મળવાનું આપણને સુખ મળે છે, આનંદ મળે છે, પણ શું એ સાચું સુખ હશે ખરું? કારણ કે આપણને પૈસા મળ્યા એટલે આપણા માટે ખુશીની વાત છે, પણ આપણી મહેનતના નથી, એટલે એ આનંદ આપણો વિકૃત થશે. પણ આપણે મહેનત કરી છે અને મહેનતનું વળતર આપણને મળ્યું છે અને જે આનંદ છે એ આપણો પ્રાકૃત આનંદ હશે. પરંતુ સુસંસ્કૃત અથવા તો સંસ્કૃત આનંદની વાત કરીએ તો જ્યારે આપણને 5,000 રૂપિયા મળ્યા છે અને એના સાચા માલિકને આપણે શોધીએ અથવા તો પોલીસ સ્ટેશન જઈને જમા કરાવી દઈએ અથવા જે જગ્યા પરથી મળ્યા છે ત્યાં આજુબાજુ આપણે તપાસ કરીએ અને એના સાચા માલિક સુધી એ પૈસા પહોંચાડીએ અને આપણને જે આનંદ મળે છે એને સંસ્કૃત આનંદ કહી શકીએ છીએ. એટલે કે વિકૃત આનંદ કયો, પ્રાકૃત આનંદ કયો અને સાંસ્કૃતિક આનંદ કયો છે એ આપણે જાણવું પડે, તો જ આપણે સાચો આનંદ મેળવી શકીએ છીએ. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. મેં હમણાં મિત્રો વાત કરી એમ કે આપણને 5,000 રૂપિયા મળ્યા અને એના સાચા માલિક સુધી પહોંચાડી દીધા, તો એનાથી આપણને પણ સુખ મળે છે અને એ વ્યક્તિને પણ સુખ મળે છે. શા માટે? તો કે એના પૈસા ખોવાઈ ગયા હતા, એની જરૂરિયાતના પૈસા હતા, એ દુઃખી હતો, પણ આપણે જ્યારે એને પૈસા આપ્યા
ત્યારે એ પણ આનંદિત થયો અને આપણે પણ આનંદિત થયા. તો આ સૌને આપનારું સુખ હતું, આનંદ હતો, અને એ જ સાચો આનંદ હતો, સુસંસ્કૃત આનંદ હતો. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આનંદ આપણને બધાને જોઈએ છે, મોજ મજા કરવી છે, સુખેથી જીવવું છે, પણ છતાંય જે આનંદ આપણને આપણી પ્રકૃતિ કરતાં ઊંચે લઈ જાય છે, આપણા વર્તનમાં પરિવર્તન લાવે છે સારું, અને આપણે પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ જઈએ છીએ, એ જ આપણો સાચો આનંદ છે. તો મિત્રો, અહીંયા સુધી તમને ખ્યાલ આવી જ ગયો હશે, અને જો ખ્યાલ ના આવ્યો હોય અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ચાલો આપણે હવે વ્યાકરણની દૃષ્ટિએ અને પ્રશ્નોની દૃષ્ટિએ જોઈ લઈએ ગદ્યને. મિત્રો, અહીંયા તમને 1 માર્કનો પ્રશ્ન પૂછી શકાય છે. પ્રકૃતિ એટલે શું, વિકૃતિ એટલે શું અને સંસ્કૃતિ એટલે શું? તો તમે લખી શકો છો કે પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, અને સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. મિત્રો, 1 માર્કના પ્રશ્ન પૂછાય તો તમને આ બધા સ્વતંત્ર રીતે પૂછાઈ શકે છે, પણ 2 માર્કમાં પૂછાય ત્યારે તમને એવું પણ પૂછાઈ શકે કે વિનોબા ભાવેના મતે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એટલે શું, અથવા તો પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો અર્થ સમજાવો. તો 2 માર્કમાં તમે આ લખી શકો છો, એટલે એને અંડરલાઈન કરી લેશો. ત્યાર પછી માણસની એક પ્રકૃતિ હોય છે, એમાં માણસ જાતિવાચક સંજ્ઞા થશે અને એક એ સંખ્યાવાચક વિશેષણ થશે, એટલે એને અંડરલાઈન કરી લો. ત્યાર પછી મિત્રો, એકાદશીને 11 કહેવામાં આવે છે, એને પણ અંડરલાઈન કરી લો. ત્યાર પછી મિત્રો, મહેનત એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યાર પછી માણસની સંસ્કૃતિ એ સંબંધવાચક વિશેષણ થશે. વાક્ય જુઓ: આ પ્રકારની આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. એમાં માણસની સંસ્કૃતિ એ સંબંધવાચક વિશેષણ થશે. ત્યાર પછી મિત્રો, આનંદ અને સુખ એને અંડરલાઈન કરો, એ ભાવવાચક સંજ્ઞા છે. હવે મિત્રો, આમાંથી તમને 2 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે કે ભૂખના ઉદાહરણ દ્વારા લેખક આપણને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ કેવી રીતે સમજાવે છે, અને બીજો પ્રશ્ન, મહેનતના ઉદાહરણ દ્વારા સર્જક આપણને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ કેવી રીતે સમજાવે છે, એ પૂછાઈ શકે છે. તો આપણે લખી શકીએ કે જ્યારે આપણને ભૂખ લાગે છે અને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે, ભૂખ નથી લાગી અને છતાં ખાઈએ છીએ તે આપણી વિકૃતિ છે, અને ભૂખ લાગી છે પણ છતાંય ઉપવાસ હોવાના કારણે ભગવત સ્મરણ માટે એકાદશી રાખી છે અને ખાઈ શકાય નહીં એવી દ્રઢ ભાવના હોય ત્યારે એ સંસ્કૃતિ કહેવાય છે. ત્યાર પછી તમે બીજા પ્રશ્ન માટે લખી શકો કે આપણે જાતે મહેનત કરીએ અને એનું ફળ ભોગવીએ તો એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળી અને બીજાની મહેનત લૂંટીને એનું ફળ ભોગવીએ તો એ આપણી વિકૃતિ છે. પરંતુ આપણી મહેનતને આપણે વહેંચીને ભોગવીએ એ આપણી સંસ્કૃતિ બને છે, એવું લેખક આપણને સમજાવે છે. ત્યાર પછી
1 માર્કના પ્રશ્નમાં તમને પૂછી શકાય મિત્રો કે સંસ્કૃતિવર્ધન એટલે શું, અથવા તો 2 માર્કમાં તમને પૂછાઈ શકે કે સંસ્કૃતિવર્ધન કોને કહે છે. તો તમે 1 માર્કમાં લખી શકો કે પશુપણામાંથી બહાર નીકળી અને માણસપણા તરફ આગળ વધીએ તો તેને સંસ્કૃતિવર્ધન કહે છે. અને 2 માર્કમાં જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખો ત્યારે લખી શકો છો કે માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે, અને આ અંતરને આપણે વધારવું જોઈએ. એટલે કે પશુપણામાંથી બહાર નીકળી અને માણસપણા તરફ જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે તેને સંસ્કૃતિવર્ધન કહે છે. હવે મિત્રો ત્યાર પછીનું વાક્ય ખાસ અંડરલાઇન કરી લેજો, કારણ કે વાક્યના કાળ ફેરવો એમાં તમને પૂછાઈ શકે છે. માણસ સુખ અને આનંદ શોધે છે તો એને ભૂતકાળમાં ફેરવો, તો માણસે સુખ અને આનંદ શોધ્યા. ત્યાર પછી મિત્રો સુખ અને આનંદની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ એવો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. તો આપણે લખી શકીએ કે સુખ અને આનંદની બાબતમાં આનંદ અને સુખ વિકૃત છે, પ્રાકૃત છે કે સંસ્કૃત છે એનો ખ્યાલ આપણે રાખવો પડે. એ બહુ નોંધનીય બાબત છે, અથવા તો એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. ત્યાર પછી તમને મિત્રો 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય છે કે લેખકના મતે સાચો આનંદ કોને કહેવાય, અથવા તો લેખક શેને સાચો આનંદ કહે છે. તો તમે લખી શકો કે જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ આનંદ સાચો છે. મિત્રો આ તમે 2 માર્કમાં લખી શકો, પણ તમને 1 માર્કમાં પૂછાય તો તમે શું લખી શકો, તો તમારો જવાબ થશે જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે તે જ સાચો આનંદ છે. ચાલો મિત્રો, ત્યાર પછી સ્વભાવને અંડરલાઇન કરો. તો સ્વભાવ એ ભાવવાચક સંજ્ઞા થશે. ચાલો મિત્રો આપણે આગળ વધીએ. ત્યાર પછી આપણને સંસ્કૃતિની જે આપણને ડેફિનેશન મળી ગઈ છે એમાં આપણને આગળ લેખક સમજાવે છે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી, સારા સંસ્કારો ક્યારેય ખરાબના પરિભાષામાં નથી આવતા, એ તો સારા જ છે. પણ શું ખરાબ છે તો કે આપણી વિકૃતિ, આપણી જે માનસિકતા છે એ ખરાબ હોય છે. અને પ્રકૃતિ તો એવી વસ્તુ છે ના આપણે એને સારી કહી શકીએ ના એને ખરાબ કહી શકીએ. હવે મિત્રો પ્રકૃતિને લેખક બાહ્ય કક્ષાથી સમજાવે છે અને એના માટે આપણને કાગડાનું ઉદાહરણ આપે છે અને સાથે સાથે બગલાનું પણ ઉદાહરણ આપે છે. એટલે કે કાગડા અને બગલાના ઉદાહરણ દ્વારા આપણને બાહ્ય પ્રકૃતિને સમજાવવાની વાત કરી છે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી, વિકૃતિ આપણા મનના ખરાબ વિચારો એના માટે જવાબદાર હોય છે. એટલે વિકૃતિ ખરાબ છે અને પ્રકૃતિ એવી છે કે એને નથી આપણે સારી કહી શકતા, નથી ખરાબ કહી શકતા. કેમ? તો અહીંયા જુઓ, કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ તેટલા માત્રાથી આપણે તેને સારો ન કહી શકીએ કેમ કે તે એની પ્રકૃતિ છે. જો મિત્રો બહુ જ ઊંડી વાત કરી દીધી સર્જકે આપણને કે કાગડો કાળો છે, એનો બાહ્ય દેખાવ કેવો છે તો કે કાળો છે. આમ તો આપણને કાળો રંગ જોવોય ના ગમે. આપણે મિત્રો છોકરી જોવા ગયા હોઈએ ત્યારે છોકરી તો આપણને આમ દૂધ જેવી જોઈએ છે, પણ સામે વ્યક્તિ ભલે કાળો હોય એની સાથે કોઈ નિસ્બત નથી, પણ એની ઝંખના ગોરી છોકરી મેળવવાની હોય છે. એટલે કે કાગડાનો બાહ્ય કલર કેવો છે, બાહ્ય રંગ એનો કાળો છે, પણ એનાથી કાગડો ખરાબ જ છે એવું આપણે કહી શકીએ
નહીં. કારણ કે કાગડો આપણા ઘરની ઉપર બેસીને બોલે એની તો આપણે બધા રાહ જોતા હોઈએ છીએ, કારણ કે એ બોલશે તો આપણા ઘરે મહેમાન આવશે. એટલે એના માત્ર રંગથી, એના બાહ્ય દેખાવથી એ ખરાબ છે એવું આપણે કહી શકતા નથી. એની સામે બગલાનું ઉદાહરણ આપ્યું કે બગલો સફેદ છે, પણ સફેદ હોવાના કારણે સારો જ છે એવું આપણે કહી શકતા નથી. કારણ કે એ શું કરે છે તો કે પાણીમાં રહેલી માછલીઓને મારીને ખાતો હોય છે, નાના નાના જીવજંતુઓને ખાતો હોય છે. એનું બાહ્ય ડોળ આપણે જોઈ શકીએ છીએ. એક પગે તપ કરતો હોય સાધુ એવી રીતે ઊભો રહેલો બગલો કોકનું જીવન છીનવવામાં એકાગ્રતા રાખતો હોય છે. પણ મિત્રો, એ તો એની પ્રકૃતિ થઈ ગઈ છે, એને પણ ખોરાક તો જોઈશે ને. પણ ટૂંકમાં બગલો બાહ્ય રીતે સફેદ છે એટલે સારો જ છે એવું આપણે કહી શકતા નથી. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. એટલે કે આપણો બાહ્ય દેખાવ ગમે તે હોય, પણ આપણા સ્વભાવની અંદર પડી ગયેલી જે સારાપણું છે, આપણી અંદર રહેલો આપણો જે સ્વભાવ છે, એ હંમેશા બીજાના માટે મદદરૂપ થવાની ભાવનાવાળો હોવો જોઈએ. એટલે કે આપણે આપણી પ્રકૃતિથી ઉઠીને આગળ વધવાનું છે. અને જ્યારે આપણે વધીશું ને ત્યારે આપણા માટે એ સાચી સંસ્કૃતિ બની રહેશે. એટલે કે આપણે આપણી પ્રકૃતિને જોવાની જરૂર નથી, પણ આપણે પ્રકૃતિ કરતાં ઊંચા ઉઠવાની જરૂર છે. મિત્રો, સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી, વિકૃતિ જ ખરાબ હોય છે એવું સમજાવવા માટે લેખકે આપણને કાગડાનું અને બગલાનું ઉદાહરણ આપ્યું. એવું જ બીજું એક ઉદાહરણ હું તમને આપવા માગું છું. દાખલા તરીકે એક ઘરની અંદર 2 દીકરા છે અને 2 દીકરાને 2 વહુઓ છે. એમાં મોટી વહુ એ બાહ્ય પ્રકૃતિથી શ્યામ છે અને નાની વહુ બાહ્ય પ્રકૃતિથી ગોરી છે, એટલે કે શ્યામ અને ગોરી. પરંતુ જે વહુ ગોરી છે એ ક્યારેય કોઈનું સન્માન નથી કરતી, ક્યારેય કોઈને ભેગા નથી બેસવા દેતી, બધાની જોડે તોછડાઈભર્યું વર્તન કરે છે, કોઈની સાથે પ્રેમથી વાતચીત નથી કરતી અને મોટાઓને પણ મર્યાદા રાખતી નથી. એનાથી વિરુદ્ધ જે વહુ શ્યામ છે એ વહુ બધાની સેવા કરે છે, વૃદ્ધોને માનથી બોલાવે છે, એમની મર્યાદા સાચવે છે, બધાની જોડે પ્રેમથી બોલે છે અને સંબંધોને સાચવી રાખે છે. તો મિત્રો, આ બંને વહુઓમાંથી તમે કોને સારી કહેશો? મને ખબર છે મિત્રો કે તમારો જવાબ પણ મારો જેવો જ હશે કે ભાઈ શ્યામ છે એ વહુ ભલે દેખાવે શ્યામ છે, પણ છતાંય એની અંદર સંસ્કૃતિ સમાયેલી છે. એટલે કે એ દરેકને પ્રેમથી બોલે છે, માન મર્યાદા સાચવે છે અને મોટાઓની સેવા કરે છે. તો એની બાહ્ય પ્રકૃતિ ભલે કાળી છે, શ્યામ છે, પણ એની અંદર રહેલી સંસ્કૃતિ એનો પરિચય કરાવે છે. અને એનાથી વિરુદ્ધ જે વહુ ગોરી છે એ ભલે બાહ્ય દેખાવે ગોરી છે, પણ એને સંસ્કૃતિ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે બાહ્ય સંસ્કૃતિથી આપણે જ્યારે કોઈ પણ વસ્તુને જોતા હોઈએ અથવા બાહ્ય પ્રકૃતિથી આપણે કોઈ પણ વસ્તુને જો સ્વીકારવાનો પ્રયત્ન કરતા હોઈએ તો ક્યારેક આપણે ભૂલ કરી બેસીએ છીએ. તો મિત્રો, જેમાં અહીંયા 2 વહુઓનું ઉદાહરણ આપ્યું, એવી જ રીતે લેખક આપણને સરસ રીતે કાગડા અને બગલાનું ઉદાહરણ સમજાવે છે કે કાગડો કાળો છે એટલે ખરાબ નથી, જેવી રીતે પેલી વહુ શ્યામ છે પણ સંસ્કારી છે એટલે સારી છે, અને બગલો સફેદ છે એટલે સારો છે એવું ના કહી શકાય. કે જેવી રીતે વહુ ગોરી છે પણ સંસ્કારી નથી. એટલે પ્રકૃતિ અને સંસ્કૃતિની અંદર આપણે બાહ્ય દેખાવથી કંઈ પણ કહી શકતા નથી. એટલે પ્રકૃતિ નહીં પણ વિકૃતિ ખરાબ હોય છે. આ ફકરામાં મિત્રો ખરાબ, સારું એ બંનેને અંડરલાઈન કરી લો, કારણ કે એ ગુણવાચક વિશેષણ થશે. ત્યાર પછી મિત્રો કાગડો કાળો, બગલો સફેદ, એ બંને સફેદ અને કાળા બંનેને અંડરલાઈન કરી લો. એ રંગવાચક વિશેષણ થશે.
હવે મિત્રો અહીંયા તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે કાગડા અને બગલાના ઉદાહરણ દ્વારા પ્રકૃતિ સર્જક કેવી રીતે સમજાવે છે, અથવા તો એવું પણ પૂછાઈ શકે કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે, વિધાનને સમજાવો. તો તમે લખી શકો કે સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે, એ વિધાન માટે લેખક કાગડા અને બગલાનું ઉદાહરણ આપે છે કે કાગડો કાળો છે એથી આપણે એને ખરાબ નથી કહી શકતા, અને બગલો સફેદ છે એટલા માટે એ સારો થઈ શકતો નથી, પરંતુ બંનેનું કાર્ય કેવું છે એના આધારે એમની પ્રકૃતિનું નિર્માણ થતું હોય છે, અને એમનો સ્વભાવ જ એમના માટે સંસ્કૃતિનું સર્જન કરે છે, એવું સર્જક સમજાવે છે. ચાલો મિત્રો આગળ વધીએ. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. મિત્રો આ વાક્ય તદ્દન સાચું છે અને આજની પરિસ્થિતિને બંધ બેસતું છે કે આપણે ઘણી વખત શું કરીએ છીએ, વિકૃતિ છે પણ આપણે એને સંસ્કૃતિ જ માનીને ચાલીએ છીએ કે ના આ સંસ્કૃતિ છે, આપણું ટ્રેડિશન છે, આપણે એને સાચવીને જ ચાલવું જોઈએ અને આમ જ કરવું જોઈએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. હવે મિત્રો આના માટે કદાચ હું ઉદાહરણ આપીશ તો કેટલીક દીકરીઓને ખરાબ લાગશે, પણ મિત્રો સત્ય છે એટલા માટે કહેવું તો પડશે. જો કોઈને દુઃખ થાય તો મને માફ કરી દેશો. પણ મિત્રો આપણે વેસ્ટર્ન કલ્ચરના રંગમાં રંગાઈ ગયા છીએ, એટલે આપણે કપડાં એમના અપનાવી લીધા છે, અને એ લોકોએ આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવવાની શરૂઆત કરી. આપણે એમના ટૂંકા કપડાં પહેરીએ છીએ અને એ આપણી સાડી પહેરવાના પ્રયત્નો કરતા હોય છે. તો મિત્રો આપણે એ ટૂંકા કપડાં પહેરી અને બજારમાં નીકળતા હોઈએ છીએ, એટલે 10 જણની નજર આપણા પર ના પડતી હોય તો પણ પડતી હોય છે, અને એને લઈ અને ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. એ લોકો માટે કલ્ચર છે, પણ એ વેસ્ટર્ન કલ્ચર એટલે કે પાશ્ચાત્ય સંસ્કૃતિને આપણે સ્વીકારી લીધી છે, અને સ્વીકારી અને આપણે એને સાચવવાની કોશિશ કરીએ છીએ. પરંતુ હકીકતમાં આ સંસ્કૃતિ નથી, પણ એ વિકૃતિ છે. અને એની સામે બીજું એક પાસું પણ આપણે જોઈ શકીએ મિત્રો, કે કોઈપણ વ્યક્તિ આ વસ્તુ જોવે છે ત્યારે એના મનની અંદર જો સારા વિચારો હોય તો એને વિકૃતિ કહેવાય જ નહીં, એ તો સંસ્કૃતિ છે. કોઈ ગમે તે પહેરીને નીકળે પણ મગજના વિચારો જો સારા હોય તો એમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે સંસ્કૃતિને આપણે વધારવાની છે, પણ વિકૃતિને સંસ્કૃતિ માનવાની નથી. એનું બીજું એક ઉદાહરણ આપું મિત્રો, કે પહેલાંના સમયથી અત્યાર સુધી લગ્ન પ્રસંગે દીકરીને દહેજ આપવામાં આવે છે. અત્યારે તો જોકે સરકારે એના ઉપર પ્રતિબંધ મૂકેલો છે અને કાનૂનનો અપરાધ બને છે, પણ છતાંય પૈઠણના નામ ઉપર અથવા તો દીકરીને કરિયાવરના નામ ઉપર એ અપાતું હોય છે. હવે પિતાની સક્ષમતા હોય કે ના હોય, પરંતુ બધાએ આપ્યું છે એટલે મારે આપવું જ પડે, પરંપરા ચાલી જ આવી છે, સંસ્કૃતિ ચાલી જ આવી છે એટલે મારે આ કરવું જ પડશે, એવું માની અને પોતાનું બધું જ દાવ પર લગાવી દીધો હોય છે પિતા, અને એ સંસ્કૃતિને પૂર્ણ કરવા પોતાનું એડી ચોટીનું જોર લગાવી દે છે. પણ હકીકતમાં મિત્રો આ સંસ્કૃતિ નથી. પૈઠણ, કરિયાવર આપવું, દહેજ આપવું એ તો વિકૃતિ છે. એટલે આપણે ક્યારેક વિકૃતિને સંસ્કૃતિ માનવાની ભૂલ કરી બેસતા હોઈએ છીએ. પણ અત્યારે આપણે એના માટે સાવધાન રહેવાની જરૂર છે. આપણે પ્રકૃતિ કોને કહેવાય, વિકૃતિ કોને કહેવાય અને સંસ્કૃતિ કોને કહેવાય એનો ભેદ આપણે જાણી લેવો જોઈએ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. જો મિત્રો મેં હમણાં જ તમને જે ઉદાહરણ આપ્યું એને અનુલક્ષીને જ અહીંયા કહેલું છે કે પશ્ચિમના લોકો વિજ્ઞાનની અંદર બહુ જ આગળ વધી ગયા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે. બધી જ વસ્તુઓ ખરાબ છે એવું નથી મિત્રો. આપણે ઘણા બધા સારા વિચારો પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી લઈ શકીએ છીએ, પરંતુ એમનામાં ઘણા વિકૃતિનો અંશ પડ્યો છે, એમનામાં વિકૃતિના અંશો પણ પડેલા છે. એને આપણે સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરીએ. એમના જે વિચારો છે, એમની જે સંસ્કૃતિ છે, એના જે વિકૃતિના અંશ પડેલા છે એને આપણે સંસ્કૃતિ માનીને ચાલીએ છીએ. હમણાં જ મિત્રો મેં તમને કપડાનું ઉદાહરણ આપ્યું, તો એ એમની
સંસ્કૃતિ છે, પણ એ હકીકતમાં વિકૃતિ છે જેને આપણે અપનાવી ચૂક્યા છીએ અને એ આપણી સંસ્કૃતિ બનાવવા માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ, એ આપણે ભૂલ કરીએ છીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. એમની ખરાબ વૃત્તિઓને કે એમના ખરાબ આચાર વિચારોને આપણે અપનાવવાની જરૂર નથી. પણ હા, દરેક દેશના એટલે કે વિશ્વની અંદર જેટલા પણ દેશો છે એ બધાની અંદર જેટલી સંસ્કૃતિ છે ને એને આપણે ચોક્કસ અપનાવવી જોઈએ. આપણે કંઈક નવું શીખવાનું છે અને એના દ્વારા આપણી સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાની છે અને લોકોની સંસ્કૃતિને આપણા સુધી પહોંચાડવાની છે. પણ એ સંસ્કૃતિ જ હોવી જોઈએ, વિકૃતિનો અંશ હોવો જોઈએ નહીં. એટલે કે દુનિયામાં જેટલી પણ સંસ્કૃતિ છે એને અપનાવવાની વાત લેખક આપણને કરે છે, પણ માત્ર ને માત્ર સંસ્કૃતિ જ અપનાવવાની વાત કરે છે, વિકૃતિ નહીં. ચાલો મિત્રો, પ્રશ્નની એની ચર્ચા કરી લઈએ. મિત્રો, પશ્ચિમના લોકો, એને અંડરલાઈન કરો, સંબંધવાચક વિશેષણ છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે આપણે સંસ્કૃતિ અંગે કઈ ભૂલ કરીએ છીએ. તો તમે લખી શકો કે આપણે ઘણી વખત વિકૃતિને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ. ત્યાર પછી અહીંયા બીજો 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો તમને કે લેખકના મતે આપણે શું અપનાવવું જોઈએ, અથવા તો લેખક આપણને શું અપનાવવાની હિમાયત કરે છે, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે તમને. તો તમે લખી શકો કે લેખક આપણને દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે અપનાવવાની હિમાયત કરે છે. ચલો મિત્રો, આગળ વધીએ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ, આપણને ન ખપે. કે લેખકે આપણને કહ્યું તો ખરું કે દુનિયાભરની સંસ્કૃતિને સ્વીકારવી જોઈએ, પણ એનો અર્થ એ નથી કે આપણે આપણી સંસ્કૃતિમાં રહેલી વિકૃતિને પણ અપનાવી લેવી જોઈએ. આપણી સંસ્કૃતિની જ ભલે કેમ ના હોય, પણ આપણને વિકૃતિ તો જોઈતી જ નથી. આપણે માત્ર ને માત્ર સંસ્કૃતિ જ જોઈએ છે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલતી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. કે ભલે પહેલેથી ચાલતું આવતું છે, આપણા પ્રાચીન સમયથી ચાલતું આવતું છે, પણ અત્યારના સમયની અંદર જો આપણા માટે વિકૃતિ હોય તો આપણે એને અપનાવી જ ના જોઈએ. આપણે એનો ઇનકાર જ કરી દેવો જોઈએ. દાખલા તરીકે મિત્રો એનું એક ઉદાહરણ આપું તમને કે પહેલાંના સમયની અંદર સ્ત્રી માટે એટલા બધા નિયમો હતા, એટલા બધા પ્રતિબંધો હતા કે સ્ત્રી પોતાના ઘરની બહાર જઈ અને નોકરી પણ નથી કરી શકતી, ધંધો વ્યવસાય નથી કરી શકતી અને એને હંમેશા ઘૂંઘટમાં જ રહેવું પડતું હતું. તો એ જે સંસ્કૃતિનું રૂપ આપવામાં આવતું હતું, પણ હકીકતમાં એ વિકૃતિ હતી. અને આજના સમયની અંદર માન મર્યાદા સચવાય છે અને એની સાથે સાથે સ્ત્રી પ્રગતિ પણ કરે છે. મિત્રો જુઓ, સ્ત્રીની પ્રગતિ અવકાશમાં પણ જઈ આવી છે, ધરતીના પેટાળમાં પણ પહોંચી ચૂકેલી છે, દરિયાઓને પણ પાર કરી ચૂકી છે. કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રીએ પ્રગતિ નથી કરી. તો એક બાજુએ સાડી પહેરીને પોતાના સંસ્કારો પણ નિભાવી શકે છે, પોતાની ઘરની જવાબદારી પણ નિભાવી શકે છે, તો બહાર પહેરવેશ બદલી અને બહારની દુનિયા સાથે તાલ મિલાવી અને પ્રગતિ પણ કરી શકે છે. તો આપણી જ સંસ્કૃતિની અંદર જો વિકૃતિનો ભાગ હોય તો એ વિકૃતિને આપણે સ્વીકારવાની જરૂર નથી, એનો વિરોધ કરવાની જરૂર છે. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વિકૃતિ આપણી હોય કે બીજા કોઈની હોય, આપણા સ્વભાવની હોય કે બીજા સ્વભાવની, આપણી સંસ્કૃતિની હોય કે બીજી સંસ્કૃતિની વિકૃતિ, પણ વિકૃતિ એ વિકૃતિ જ છે અને એને આપણે સ્વીકારવાની નથી. અને પ્રકૃતિને સ્વીકારવી, પ્રકૃતિને જ સ્વીકારવાની છે અને પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ આગળ વધવાનું છે. પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું.
પણ સાચા અર્થમાં પ્રકૃતિ શું છે અને પ્રકૃતિથી સંસ્કૃતિની દિશામાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એને શોધતા રહેવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. પ્રકૃતિથી આપણે આગળ વધવાનું છે, પ્રકૃતિથી આપણે ઊંચા ઉઠવાનું છે, એટલે કે આપણા સહજ સ્વભાવથી આપણે આગળ વધવાનું છે અને આપણી પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ હંમેશા આપતા રહેવાનું છે અને એ દિશામાં વધતા રહેવાનું છે. ચાલો મિત્રો, સાથો સાથેને અંડરલાઈન કરો. સાથે અને સાથે દ્વંદ્વ સમાસ થશે. ત્યાર પછી મિત્રો અહીંયા તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે આપણે શેનો હરગીઝ સ્વીકાર ન કરવો જોઈએ. તો તમે લખી શકો કે પ્રાચીન કાળથી ચાલી આવતી કોઈ ચીજ કે જે વિકૃતિ છે એનો આપણે હરગીઝ સ્વીકાર કરવો જોઈએ નહીં. ત્યાર પછી 1 માર્કમાં બીજો એક પ્રશ્ન પૂછાઈ શકે કે લેખકના મતે શું વર્જ્ય છે. તો તમે લખી શકો કે વિકૃતિ આપણી હોય કે બીજાની, પણ લેખકના મતે હંમેશા વર્જ્ય છે અથવા તો સદંતર વર્જ્ય છે. ત્યાર પછી લેખક આપણને શું સ્વીકારવાનું કહે છે. તો તમે લખી શકો કે લેખક આપણને હંમેશા પ્રકૃતિને સ્વીકારવાનું કહે છે અને પ્રકૃતિથી સંસ્કૃતિ તરફ વધવાનું કહે છે. 1 માર્કમાં તમને પૂછાઈ શકે આ પ્રશ્ન. ત્યાર પછી 1 માર્કમાં બીજો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે લેખક પ્રકૃતિને શેનું રૂપ આપતા રહેવાનું કહે છે અથવા તો પ્રકૃતિના રૂપ પરિવર્તન વિશે લેખક શું કહે છે. તો તમે લખી શકો કે પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ એવું લેખક આપણને કહે છે. તો મિત્રો, આજના વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને આ પાઠ ચિંતન નિબંધ હોવાના કારણે તમને થોડોક બોરિંગ લાગશે, પણ મિત્રો સમજજો. આના ઉદાહરણ તમને આજુબાજુથી જ મળી રહેશે અને આ પાઠને જો તમે સમજશો તો તમે હકીકતમાં તમારી પ્રકૃતિથી ઊંચા ઉઠશો અને સંસ્કૃતિને સાચા અર્થમાં સમજી શકશો. તો હવે આપણે મળીશું આવતા વિડીયોમાં અને આવતા વિડીયોમાં અધૂરા ગદ્યનો અભ્યાસ શરૂ કરીશું. તો હવે મને રજા આપો. જય જલારામ.